તો આગળ વાત કરીએ હિંમતનગર ખાતે આવેલા ડોક્ટર નલિનકાંત ગાંધી ટાઉન હોલમાં આજે પરફેક્ટ સ્કૂલ દ્વારા પ્રતિભા સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ સમારોહમાં એસએસસી અને એચએસસી બોર્ડ પરીક્ષા 2026માં ઉત્તમ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓનું સાબરકાંઠા અરવલ્લીના સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા તથા સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું। આ સમારોહમાં પરફેક્ટ સ્કૂલના કુલ 72 તેજસ્વી વિદ્યાર્થીઓનું મંચ ઉપર સન્માન કરાયું હતું। ધોરણ 12 સાયન્સમાં 95 પીઆરથી વધુ ગુણ મેળવનાર 11 વિદ્યાર્થીઓ, ધોરણ 12 કોમર્સમાં 95 પીઆરથી વધુ ગુણ મેળવનાર 4 વિદ્યાર્થીઓ, ગુજકેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષામાં 100થી વધુ ગુણ મેળવનાર 9 વિદ્યાર્થીઓ, ધોરણ 10માં A1 ગ્રેડ મેળવનાર 30 વિદ્યાર્થીઓ તેમજ ધોરણ 10ના 16 અને ધોરણ 12 કોમર્સના 2 વિદ્યાર્થીઓએ 100માંથી 100 ગુણ મેળવતા તેઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને સરસ્વતી વંદના સાથે કરવામાં આવી હતી। આજે પરફેક્ટ સ્કૂલ દ્વારા એસએસસી સાયન્સ અને કોમર્સના વિદ્યાર્થીઓને અભિવાદન સમારોહ રાખવામાં આવ્યો હતો અને 99.9% રેન્ક સાથે ઓમ ઠક્કરનું પણ આજે સાબરકાંઠા જિલ્લામાં પ્રથમ આવવા બદલ એમની શુભેચ્છાઓ પાઠવી હતી। પરફેક્ટ સ્કૂલે હર હંમેશા બાળકોના ભવિષ્ય માટે અને બાળકોના શિક્ષણ માટે ખૂબ ચિંતિત હોય છે અને એ પ્રમાણે છેલ્લા 3 વર્ષથી 100% પરિણામ પણ લાવે છે। એટલે સ્કૂલના તમામ સ્ટાફને અને તમામ વિદ્યાર્થીઓને પણ હું મારી શુભકામનાઓ પાઠવું છું કે આવનારા સમયમાં પણ આવી જ રીતે સારું રિઝલ્ટ મેળવી અને શાળાનું, વાલીઓનું તથા એમના માતા પિતાનું, રાજ્યનું અને દેશનું નામ રોશન કરે એવી મારી શુભેચ્છાઓ છે।